સાબરકાંઠામાં યુવકના માથે જાહેરમાં બેટના ફટકા મારી લોહી લુહાણ કર્યો. હત્યાની આ ઘટના જાણીને રૂવાડા ઊભા થઈ જશે. સાબરકાંઠા યુવકના માથે જાહેરમાં બેટના ફટકાઓ મારી લોહી લુહાણ કર્યો. હત્યાની આ ઘટના જાણીને રૂવાડા ઊભા થઈ જશે. સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજ, હિંમતનગર અને ઈડર પોલીસ સ્ટેશનમાં 3 હત્યાના બનાવો સામે આવ્યા છે. ત્યારે 11 માર્ચની રાત્રે 9 વાગ્યાની આસપાસ હિંમતનગરના બોલેશ્વર નવીન બ્રિજ બોલેશ્વરમાં રહેતા પ્રેમ ભાટને 4 યુવકોએ ભેગા મળી ક્રિકેટ રમવાના બેટ વડે માર મારી ગંભીર જીવલેણ ઇજાઓ પહોંચાડી હતી. ત્યારબાદ લોહી લુહાણ હાલતમાં યુવકને પહેલા તો હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે અને વધુ સારવાર અર્થે હિંમતનગરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો કે જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત થતા બી ડિવિઝન પોલીસ મથકે પહેલા મારામારી અને બાદમાં હત્યાની કલમ ઉમેરી 4 શખ્સો વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. તો પોલીસે 4 આરોપીઓને કોર્ટમાં હાજર કર્યા હતા. તહેવારના ટાણે જ યુવકનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર શહેરમાં ચકચાર મચી ગયો હતો. જો કે આ હત્યા અંગે તપાસ કરતા અગાઉ આરોપીઓને મરણ જનાર યુવક વચ્ચે સામાન્ય બાબતે ઝઘડો થયો હતો તેવું તપાસમાં ખુલ્યું છે. ઝઘડાની અદાવતમાં રાત્રિ દરમિયાન 4 યુવકોએ પ્રેમને માથાના ભાગે ક્રિકેટના બેટ વડે ગંભીર રીતે માર માર્યો હતો અને સારવાર દરમિયાન તેનું મોત થયું. નોંધનીય છે કે આ ઘટનાની જાણ થતાં જ પોલીસે 4 જેટલા આરોપીઓની અટકાયત કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. સાબરકાંઠા જિલ્લાના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં 11 માર્ચના રોજ ભુલેશ્વર પુલ ઉપર રાતના આશરે 9 વાગ્યા આસપાસ પ્રેમ કમલેશભાઈ ભાટ નામના વ્યક્તિને 4 વ્યક્તિઓએ ક્રિકેટ રમવાના બેટ વડે હુમલો કરેલો અને એમને ઈજા થયેલી, જેથી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવેલા ઈજા પામનારને અને ત્યારબાદ પ્રાઇવેટ હોસ્પિટલમાં તેમને એડમિટ કરેલા. તે વખતે જરૂરી કાયદાકીય કાર્યવાહી કરી ગુનો દાખલ કરવામાં આવેલો. એ ફરિયાદમાં તપાસ દરમિયાન 4 વ્યક્તિઓના નામ મળી આવેલા. એ 4 વ્યક્તિઓને પોલીસે કાયદાકીય કાર્યવાહી કરી અટક કરેલા છે અને એમના રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી ચાલુ છે. શું બાબતે બબાલ હતી? જે મરણ જનાર છે એ અને આ આરોપીમાંથી એક વ્યક્તિને અગાઉ એકાદ વર્ષ પહેલાં સામાન્ય બોલાચાલીને માથાકૂટ થયેલી, પરંતુ એ બાબતે કોઈ ફરિયાદ દાખલ થયેલી નહીં. અને આ જે બનાવ બન્યો ત્યારે આ લોકો બોક્સ ક્રિકેટ રમવા જતા હતા અને રસ્તામાં બંને પક્ષ મળી ગયેલા ત્યારે આ બનાવ બનેલો છે. કેટલા લોકોને અટકાયત થઈ? ગુનામાં જે 4 વ્યક્તિઓ સંડોવાયેલા છે 4ની અટક થયેલી છે. કઈ ફરિયાદ? ફરિયાદ અત્યારે હાલ મરણ ગયો છે એટલે ખૂનની કલમ હેઠળ ગુનો દાખલ થયેલો છે અને એમાં અટક